સંખ્યા પર પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। વિધાનસભામાં કોંગ્રેસના સવાલનો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જવાબ આપ્યો છે। નવી શિક્ષણ નીતિમાં 30 વિદ્યાર્થી પર એક શિક્ષકનો નિયમ છે। વર્ગ દીઠ શિક્ષકો માટે સરકાર આયોજન કરી રહી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે। 1600 શાળાઓમાં એક શિક્ષક છે તો વૈદિક ગણિત કોણ ભણાવશે તેવો ચાવડાનો સવાલ છે। અમિત ચાવડાએ નવી અને જૂની શિક્ષણ નીતિમાં વિદ્યાર્થી દીઠ શિક્ષકોની સંખ્યાનો સવાલ પૂછ્યો। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નવી શિક્ષણ નીતિ અંતર્ગત 30 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક છે। જો કે વર્તમાન કે જૂની શિક્ષણ નીતિ અંતર્ગત શું તેનો જવાબ આપી શકતા ન હતા તે પર સવાલ। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના જવાબથી ધારાસભ્ય અમિત ચાવડાને સંતોષ ન થયો। કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આ બાબત પર નારાજગી વ્યક્ત કરી। અધ્યક્ષે મંત્રીને જવાબ ટેબલ પર મૂકવા માટે કહ્યું। નવી શિક્ષણ નીતિ પર મંત્રીના લાંબા જવાબ પર અધ્યક્ષે ટકોર પણ કરી। નવી શિક્ષણ નીતિની એક ચોપડી બનાવી બધા ધારાસભ્યોને આપવા માટે પણ અધ્યક્ષે સૂચન કર્યું છે। રાજ્યમાં શિક્ષણ સેવા વર્ગ 1 અને 2 ની 473 જગ્યાઓ ખાલી છે। ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની 440 જગ્યાઓ ખાલી છે। ગુજરાત શિક્ષણ સેવા વર્ગની 542 જગ્યાઓ ખાલી છે તો ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 ની 33 જગ્યાઓ ખાલી છે। ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1 ની 107 જગ્યાઓ અત્યાર સુધી ભરાઈ છે। નિવૃત્તિ અને બઢતીના કારણે અનેક એવી જગ્યાઓ છે કે જે ખાલી છે, જે જવાબ સરકારે વિધાનસભામાં આપ્યો। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો। રાજ્યમાં અલગ અલગ શિક્ષણ સેવા વર્ગના 1 અને 2 ની કેટલીક જગ્યાઓ ખાલી પડી છે। એ ખાલી હોવાનું કારણ છે નિવૃત્તિ અને બઢતી। હવે ક્યારે ભરવામાં આવશે તેને લઈને કોઈ માહિતી સામે નથી આવી। ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની 542 જગ્યાઓ ભરવામાં આવી છે તે વાત સરકાર તરફથી વિધાનસભામાં મૂકવામાં આવી છે। રાજ્યની સરકારી શાળામાં ગ્રંથપાલની જગ્યાઓ પણ ખાલી છે। 16 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। ભરતીના નિયમો બનાવવાની કામગીરી ચાલુ હોવાનો પણ સરકારનો જવાબ છે। કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીના સવાલમાં સરકારે આ જવાબ આપ્યો। કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીના સવાલમાં સરકારનો આ જવાબ। રાજ્યની સરકારી શાળામાં ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે। 16 જેટલી જગ્યાઓ ખાલી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે।